બોલો શ્રી રામચંદ્ર ભગવાન તુલસીદાસજી કહે છે વિશ્વામિત્ર બાપજીની સાથે આશ્રમમાં આવ્યા છે તમામ ઋષિ મુનિઓ ભેગા થયા છે રામ દર્શન માટે. આ રામજી આ રીતે વિશ્વામિત્ર બાપજીના આશ્રમમાં આવ્યા છે. તુલસી આગળ વર્ણન કરે છે. હવે ભગવાન વિશ્વામિત્ર બાપજીને યજ્ઞ હાજરી આપવામાં કહે છે. વિશ્વામિત્ર બાપજી વિશ્વામિત્રજી હવે સાધુ નથી કહેતા કે હું યજ્ઞ કરું. ભગવાન સામેથી કહે છે બાપજી આપ યજ્ઞ કરો. તાકાત નથી કોઈને કે આપણા યજ્ઞમાં કોઈ વિઘ્ન કરી શકે. આ સવારનો સમય થયો છે. સવાર જાયા છે. સામેથી રામજી કહ્યું મહારાજ પ્રાત કહ મુનિ સન રઘુરાય નિર્ભય યજ્ઞ કરહુ તુમ જાય. પ્રાત કહ મુનિ સન રઘુરાય નિર્ભય યજ્ઞ કરહુ તુમ જાય. એ બાપજી નિર્ભય યજ્ઞ કરો. એક બાજુ રામ કાઈ હું ઉભો છું, એક બાજુ લક્ષ્મણ ઉભો છે. હવે આપ યજ્ઞનો આરંભ કરો. અને રાઘવેન્દ્ર સરકાર હાથમાં ધનુષ બાણ લઈ સુમિત્રાનંદન લક્ષ્મણજી યજ્ઞની રક્ષા કરવા માટે ઉભા છે. અને જ્યાં યજ્ઞનો આરંભ કર્યો અને યજ્ઞનો પવિત્ર ધુમાડો આકાશમાં ગયો ને આકાશમાં મારીશ અને સુબાહુ આવ્યા છે. જ્યાં રામજીએ જોયું છે માનસમાં લખ્યું છે ફણા વગરનું બાણ, ફણા વગરનું તીર કાઢી અને ભગવાને ચડાવ્યું છે. બેનું બલવાન રામ તે મારા સતજો જનના સાગર મારા. 400 ગાવ દૂર ફેંક્યો છે. મારીશને ફેંક્યો 400 ગાવ. ફણા વગરનું બાણ અને સુબાહુ આવ્યો છે. અવકસ્ત્ર બાણ મારી આકાશમાં સળગાવી દીધો છે. ભસ્મ નીચે પડી છે. અસુરનો વિનાશ થયો. મહાત્માનો યજ્ઞ પૂર્ણ થયો છે. રામજીનો જય જયકાર કર્યો છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. તમામ ઋષિઓ આનંદ વિભોર બન્યા છે. રાક્ષસોનો વિનાશ થયો. ભગવાન રામજી જ્યારે વિશ્વામિત્રને વંદન કર્યા ને ત્યારે વિશ્વામિત્ર બાપજીની આંખમાં આંસુ આવ્યા છે. રાઘવ બાપ ધન્ય બાપ તે એક સાધુનું કામ પૂરું કર્યું છે. આજ બાપ ધન્ય છું. રામજીનો સત્કાર કર્યો છે સાધુએ. રઘુકુળ ભૂષણ રામજી મહાત્માઓ સ્તુતિ કરે છે, મહાત્માઓ આરતી કરે છે ભગવાન. આજ ઋષિ યજ્ઞ પૂરો થયો છે અને સાધુઓ પર દયા કરી, ઋષિઓ પર દયા કરી ભગવાન થોડા દિવસ રોકાયા છે. હવે વિશ્વામિત્ર બાપજી વિચાર કરે છે કે જનકપુરમાં એક જેમ મારો યજ્ઞ છે ને એમ જનક મહારાજનો યજ્ઞ સ્વયંવર ધનુષ યજ્ઞ અધૂરો પડ્યો છે. જેમ મારો યજ્ઞ પૂર્ણ કરાયો એમ જનક મહારાજનો પણ યજ્ઞ જો પૂર્ણ થઈ જાય ને. જો રામજીને એમ કહી કે સ્વયંવર છે અને આપ જનકપુરમાં આવો તો રામ કદાચ ના પાડશે કે મારા પિતાજીએ યજ્ઞ કાર્ય માટે મોકલ્યા છે. કોઈના પ્રસંગમાં જવા માટે નથી મોકલ્યા, વ્યવહાર કાર્ય માટે નથી મોકલ્યા. કદાચ દલીલ નહીં કરે પણ આવું કહેશે તો. એટલે વિશ્વામિત્ર બાપજીએ શબ્દ ફેરવો છે અને રામજીને કહ્યું છે રાઘવ બાપ જેમ મારો યજ્ઞ અધૂરો હતો ને જેમ આપે પૂરો કર્યો એમ મહારાજ જનકજીનો ધનુષ યજ્ઞ અધૂરો છે. આપ જનકપુરમાં જવાનું છે. એ પણ મહર્ષિ છે એનો યજ્ઞ અધૂરો પડ્યો છે કારણ કે અહીંયા રાવણ અને સુબાહુ હાડકા નાખે છે. જેમ મારા યજ્ઞમાં રાક્ષસો વિક્ષેપ કરતા હતા ને એમ જનકના યજ્ઞમાં પણ સુબાહુ રાવણ જેખા એ વિક્ષેપ કરવા આવે છે. તુલસી કહે છે ધનુષ યજ્ઞ સુને રઘુકુલ નાથા હર્ષ સલે મુનિવર કે સાથા. રામજી સમજી ગયા કે બાપજી એ બુદ્ધિ લડાવી છે, મને યજ્ઞ નામ આપ્યું છે એટલે હું કઈ બોલી નહીં શકું. બોલે યજ્ઞની જ વાત હોય ને તો મારે ના ન પડાય. અને જનકપુરમાં આવવા માટે રામજી સાધુઓની સાથે વિશ્વામિત્ર બાપજીની સાથે તૈયાર થયા છે. બાપજી મારે આવવું જોઈએ. પેદલ જઈ રહ્યા છે. સંતોની સાથે રામ લક્ષ્મણ બંને ચાલ્યા જાય છે.
મહત્વની સાથે વેદની ચર્ચા કરે છે. થોડેક આગળ ગયા ને તુલસી કહે છે, આશ્રમ એક દિગમગમાઈ, આશ્રમ એક દિગમગમાઈ, આશ્રમ એક દિગમગમાઈ, આશ્રમ એક દિગમગમાઈ, અગમગ જીવ ખગમૃગ જીવ જંતુધનાય. રસ્તામાં એક આશ્રમ આવ્યો છે, બિલકુલ નિરવ શાંતિ. પશુ પંખી પણ ફરકતા નથી, વૃક્ષો ઉભા છે, હલતા પણ નથી. આખો આશ્રમ જાણે સાધના કરતો હોય, શાંત છે. આશ્રમના દ્વાર ઉપર જોયું ને તો પથ્થરની શિલા પડી છે. રામજી જિજ્ઞાસાથી પૂછ્યું, કૌશિકજી, વિશ્વામિત્ર બાપજી, આ કોણ આશ્રમમાં પડ્યું છે? આટલી નિરવ શાંતિ આશ્રમ કોનો છે? ગુરુદેવ, આ પથ્થર દેહ શિલા કોણ છે? નળ નિષ્પ્રાણ જડ બનીને કોણ બેઠું છે? રાઘવેન્દ્રએ પ્રશ્ન પૂછ્યો છે. વિશ્વામિત્ર બાપજી સમજી ગયા કે આપ તો અંતર્યામી છો મહારાજ, સર્વજ્ઞ છો, પણ છતાંય મને પૂછો છો તો મારે આપને કહેવું જોઈએ મહારાજ, ગૌતમ નારે શ્રાપ બસ ઉપલ દેહ ધરી ધીર, ચરણ કમલ રજ ચાહતી અને કૃપા કરો રઘુવીર. મહારાજ, આપ તમારી ચરણ સાધુઓ કેટલા પરોપકારી હોય છે, અધિકાર છે, ગુરુ છે, પણ છતાંય રામજીને એમ કહ્યું છે કે મહારાજ, આ તમારા ચરણની રજની રાહ જોવે છે, આપ એના ચરણ રજનું દાન કરો. નિષ્પ્રાપ બની ગઈ છે મહારાજ, એને કોઈ બોલાવતો નથી, એ કોઈની સાથે બોલતા નથી. ચરણ કમરનું દાન, રજનું દાન કરો. રાઘવેન્દ્ર, આ જીવ ઉપર કૃપા કરો, સંતે આગ્રહ કર્યો છે. અહલ્યાનું પ્રકરણ આપણે જરા સમજી લઈએ. અહલ્યા કોણ હતું? આપણે કથા સાંભળી હશે. બ્રહ્માજી એક સુંદર સ્ત્રીને ઉત્પન્ન કરી. અહલ્યા એટલે અદ્ભુત સૌંદર્ય. આ મહિલાનું બ્રહ્માજીને થયું કે આવું કન્યા કોને આપ્યા? એમણે ગૌતમ ઋષિને સાસવા માટે આપેલી એ પૌરાણિક ઘટના છે. ગૌતમ ઋષિ આ કન્યાનું એટલું બધું જતન કર્યું, સમય મર્યાદા પૂરી થઈને એટલે પાછી બ્રહ્માજીને સોંપવા માટે ગયા. પુરાણકાર કહે છે કે અહલ્યા ઉપર પહેલેથી ઇન્દ્ર મહારાજ આસક્ત હતા. બ્રહ્માજીના માનસમાં એમ થયું, એક બાજુ અહલ્યા છે, એક બાજુ ગૌતમ ઋષિ છે, એક બાજુ ઇન્દ્ર છે, એક બાજુ યોગી છે, એક બાજુ ભોગી છે. આ કન્યા આપું કોને? ઇન્દ્ર ભોગી છે અને ગૌતમ એ યોગી છે, મહારાજ. બ્રહ્માજી વિચાર કર્યો કે ભોગીને કન્યા આપવા કરતા આ કન્યા યોગીને આપી દઉં. પાસે ગૌતમ ઋષિને કહ્યું કે આપ એની સાથે લગ્ન કરો. વિધિવત લગ્ન કર્યા છે અને જે કન્યા ઉપર ઇન્દ્ર આસક્ત હતો એ કન્યા ગૌતમ ઋષિને હવે પત્ની તરીકે પ્રાપ્ત થયા છે. ગૌતમ ઋષિ અને અહલ્યા પતિ પત્ની તરીકે રહે છે. પણ ઇન્દ્ર આસક્ત હતો ને, એમાં અહલ્યાને પણ ક્યાંક અંદર ઊંડે ઊંડે રાગ હશે કે મારી જેવી સુંદર સ્ત્રી એ ઇન્દ્રના ઘરે હોવી જોઈએ, નહીતર એક તરફી આકર્ષણ ક્યારેય ન થાય. એકવાર ઇન્દ્ર સમય ગોતતો હતો. ગૌતમ ઋષિ સ્નાન કરવા માટે ગયા છે, ઇન્દ્ર આવ્યો છે. પરિણામ એ આવ્યું, ગૌતમ ઋષિ આવી ગયા. બંનેને એક સાથે જોતા ગૌતમ ઋષિ શ્રાપ આપ્યો છે. અહલ્યાને કહ્યું છે, અહલ્યા, તું ઋષિ પત્ની બની અને તે મારા આશ્રમને આ બરબાદ કર્યો. તું આવી પથ્થર જકી થઈ ગઈ કે મારા આશ્રમને બદનામ કર્યો. જા, તું પથ્થર બની જા. અને ઇન્દ્રને શ્રાપ આપ્યો છે કે તું એમ માને છો ને કે મેં બહુ પુણ્ય કર્યા છે. જ્યારે માણસ બહુ પુણ્ય કરે ને ત્યારે ઇન્દ્ર બની શકાય છે. તારા શરીરના 1000 છિદ્રો પડશે, તારા પુણ્ય ખલાસ થઈ જશે, નીકળી જશે. બંને ગૌતમ ઋષિની પાસે ક્ષમા માગી છે.
કહ્યું કે અમારી ભૂલ થઈ, ત્યારે કહ્યું કે આનું પશ્ચાતાપ. ત્યારે ગૌતમ ઋષિએ કહ્યું છે કે જ્યારે રામ અયોધ્યામાં આવશે અને જ્યારે જનકપુરમાં જતા હશે ને, ત્યારે અહલ્યા તને ચરણ રજનું દાન કરશે, ત્યારે તારે મુક્તિ થશે. અંતે તો સંત છે ને ભાઈ, એના શ્રાપમાં પણ આશીર્વાદ હોય છે. નહીતર અહલ્યાને ક્યાં રામ મળવાના હતા? અહલ્યાએ આજ એવો પશ્ચાતાપ કર્યો છે. ભૂલ કરી પણ વારંવાર ન કરો. ભૂલ કર્યા પછી એનો પસ્તાવો થવો જોઈએ તો ભગવાન મળશે. પણ એકવાર ભૂલ કર્યા પછી માણસો અનેક વાર ભૂલ કરે છે. ઇન્દ્રએ પણ માફી માંગી છે અને કહ્યું કે રામનો વરઘોડો જનકપુરમાં ચડે ને, ત્યારે તારે 1000 નેત્ર થશે અને જોશ ત્યારે તારું પાપ ખલાસ થઈ જશે. વિશ્વામિત્રને પ્રાર્થનાના રૂપમાં અનેક ગુરુ છે. આ રીતે પથ્થર દેહ પડ્યો છે. મહારાજ રામજીને કહે છે, વિશ્વામિત્ર બાપજી ચરણ રજનું દાન કરો. તો હવે ભગવાન રામજીને અહલ્યાને પગથી અડવાનું છે. રામજીને થયું કે બરાબર નથી, આ તો મર્યાદા પુરુષોત્તમ રામ છે અને એક તો ઋષિની પત્ની છે. પગ અડાડો એ પણ બરાબર નથી, ગમ્યું નથી. પણ શું કરું? એક બાજુ મહાત્માનો આદેશ, એક બાજુ સંકોચ થાય છે. પગ ઉઠાયો છે. ગૌસ્વામીજી બાબા લખે છે, મહાત્માઓ જ્યાં લક્ષ્મણજી એક ધારો જોઈ રહ્યા છે અને પથ્થર દેહમાંથી આમ જ્યાં પગ ઉપાડ્યો ત્યાં પવન આવ્યો છે અને ચરણ રજ ઉડે અને અહલ્યાના શરીર ઉપર જ્યાં પડ્યું છે, રઘુકુળ ભૂષણ પોતાના પવિત્ર ચરણ જ્યાં સ્પર્શ કર્યો અને તુલસી કહે છે, સદપદ પાવન શોભન સાવન પ્રગટ ભઈ તપ પુંજ સહી દેખત રઘુનાયક જન સુખદાયક સન્મુખ હોઈ કર જોરી રહી અતિ પ્રેમ પુલક શરીરા મુખ નૈયાવત બસ ન કહે અતિશય બળવાગી ચરણ લાગી જુગલ નયન જલધાર વહી પર સદપદ પાવન શોભન સાવન પ્રગટ ભયે રામ જોતા સન્મુખ હાથ જોડીને અહલ્યા ઉભા રહ્યા છે. પ્રેમ ધીરા ભાવ વિભોર બન્યા છે. શરીર પુલકિત બનવા લાગ્યું છે. બોલી શકતા નથી. આંખમાંથી આંસુ પડે છે. રામજીના દર્શન થતા અહલ્યા આજ એને એમ થયું કે મને ભ્રાંતિ હતી. પહેલા મને એવું હતું ગૌતમ ઋષિ મને શ્રાપ આપ્યો છે, પણ આજે ભ્રાંતિ તૂટી ગઈ મહારાજ કે ગૌતમ ઋષિનો મને શ્રાપ નહોતો, ગૌતમ ઋષિનો મને આશીર્વાદ હતો કે આજ તમારા દર્શન થયા મહારાજ, હું ધન્ય બની ગઈ. અને અહલ્યા ઉભા થયા છે, ભગવાનની સામે હાથ જોડ્યા છે. મહારાજ જે પગમાંથી ગંગા નીકળી, ગંગા શિવ જટામાં ધારણ કરી પુનિત ચરણ મારા મસ્તક ઉપર પડ્યા છે. આજ મહારાજ હું ધન્ય બની ગઈ. આજ હવે તો એક ઈચ્છા છે, આપના ચરણ કમરમાં મારું મન ભવર બનીને રહે. એ ભાત સિધારે ગૌતમ નારે બાર બાર હરિ ચરણ કહે. કવાજી લખે છે, બાર બાર ચરણારવિંદમાં વંદન કરી ભક્તિનું વરદાન મેળવી પતિલોક તરફ અહલ્યા ગતિ કરે છે. અહલ્યાનો ઉદ્ધાર થયો. આના પરથી મને તમને મોટી હિંમત પેદા થવી જોઈએ. એક ઋષિ પત્ની હતા, સાંભળજો. ભયંકરમાં ભયંકર જેને પાપ કર્યું પણ સતાય જેની મુક્તિ થઈ. કે મુક્તિ માટે બહુ મુશ્કેલ પણ શરત એક છે. તુલસી કહે છે, ખુલ્લા દિલથી પાપ ધોઈ નાખો. અહલ્યાને તારી દીધી છે. અહલ્યાનો ઉદ્ધાર થયો છે. અહલ્યા પતિલોક તરફ ગતિ કરે છે. આ દૃશ્ય જોતા અમારે સંતો કહે છે, વિશ્વામિત્ર બાપજી રામજીના મસ્તક ઉપર હાથ મૂકી અને રામજીને પદવી આપી છે કે આપ તો પતિત પાવન છો, આપ પતિતોને પણ પાવન કરો છો મહારાજ. પહેલા રામજી માટે રઘુપતિ કહેતા, કોઈ રાઘવ કહેતું,
કોઈ રામ કહે, કોઈ રાજકુમાર કહે, કોઈ રાજા કહે, કારણ કે અયોધ્યાના રાજકુમાર છે, ભાવિ રાજા પણ છે. એટલા માટે રઘુપતિ રાઘવ રાજા રામ આટલા શબ્દો હતા. પણ અહીંથી વિશ્વામિત્ર બાપુજી એક પંક્તિ જોડી છે, પતિત પાવન, આપ તો પતિત પાવન છો. એટલા માટે રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન. હવે સીતારામ બાકી રહ્યું છે, એ લગભગ કાલ સાંજે પૂરું થઈ જશે. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. 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 અહલ્યાનો ઉદ્ધાર થયો છે, ત્યાંથી આગળ વધ્યા, ગંગાનો કિનારો આવ્યો છે. તુલસીની કવિતા તમે જુઓ, રામજીને મનમાં એવો રંજ હતો કે હું ઋષિ પત્નીને મેં પગ અડાડ્યો, બરાબર નથી કર્યું. એટલે તુલસીએ તરત ગંગા સ્નાન કરાવ્યું છે. આશ્રિતના રૂપમાં ગંગાજીમાં સ્નાન કર્યું. વિશ્વામિત્ર બાપજીને પૂછ્યું છે, બાપજી આ કઈ નદી છે? વિશ્વામિત્ર બાપજી કે મારે આપને શું કહેવાનું, જે આપના અંગૂઠામાંથી નીકળી છે, એનું અંગૂઠામાંથી પ્રાગટ્ય થયું છે, એની માહિતી મારે આપવાની. પણ છતાંય ગંગાનું અવતરણ કેમ થયું? વાણીને સાફલ્ય માટે, વાણીને પવિત્ર કરવા માટે આખી ગંગાજીની અવતરણની કથા અહીં કહી છે. આ તો રઘુવંશ છે ભાઈ. સગર મહારાજ એના 60,000 સંતાનો, કપિલ મુનિ 60,000 સંતાનો બળીને ભસ્મ થયા. અસમંજસ અને સ્વર્ગમાંથી ગંગાને ઉત્પન્ન કરી છે. અને અંશુમાન દિલીપ મહારાજ, છેલ્લે ભગીરથ મહારાજ તપ કર્યું છે. અને ભગીરથ મહારાજને જ્યાં ગંગાજી પ્રસન્ન થયા, ભગીરથ માંગ શું આપું? સગર મહારાજે યજ્ઞ કરેલો ને આપ કથા બધા જાણો છો. અને છેલ્લે જ્યારે ઘોડો છૂટ્યો છે સગર મહારાજનો, 60,000 પુત્રોએ જમીન ખોદી નાખી, કપિલ ઋષિના આશ્રમમાં ઘોડો બાંધેલો. અને જ્યાં કપિલ ભગવાનને આંખ જે ખોલી, 60,000 સંતાનો સગર મહારાજના બળીને ભસ્મ થયા છે. એને મુક્તિ આપવા માટે કેટલી પેઢીઓએ તપ કર્યું. છેલ્લે સગર મહારાજે તપ કર્યું ને, ત્યારે ગંગાજી એને પ્રસન્ન થયા. હે ભગીરથ, શું કામ તપ કરે છો? તારે શું જોઈએ છે? બોલે મારા પિતૃઓને મુક્તિ માટે આપને સ્વર્ગમાંથી અહીં આવવું પડશે. એ માં આપ આ ધરતી પર પધારો. કહ્યું કે ધરતી પર તો આવું, પણ મને ઝીલનારું કોઈ નથી. હે ભગીરથ, મને કોણ ઝીલી શકે? મારો એટલો બધો પ્રવાહ છે, એટલો બધો વેગ છે કે હું ધરતીમાં ટકી નહીં શકું, પાતાળમાં જતી રહીશ. સંતોને ભેગા કર્યા છે. સંતો પાસે ભગીરથ મારા હાથ જોડીને કહે, હવે મારે શું કરવું, કયો ઉપાય કરવો? ત્યારે ભગીરથ મહારાજને કહે છે, જો તું શંકર ભગવાનની પ્રાર્થના કરે અને ભગવાન શંકર જો તૈયાર થાય ને તો જ આ કામ બની શકે. અને ભગવાન શંકરની પ્રાર્થના શરૂ કરી છે. શિવની આરાધના શરૂ કરી. ભગીરથ મહારાજ એક પગે ઉભા છે અને ભગવાન શિવ પ્રગટ થયા છે. ભગીરથ માંગ શું આપું? બોલે મહારાજ, ગંગાજીનું અવતરણ ધરતી પર કરવું છે, ઝીલી શકે એવું કોઈ છે નહીં મહારાજ. બોલે તો ગંગાજીને કહી દે કે અવતરણ કરે. અને ભગીરથ મહારાજ હાથ જોડીને ગંગાજીને કહે છે, એ માં આપ ઉતરો, આપ મારી પાવન ધરતી પર પધારો. ત્યારે કહ્યું છે, મને ઝીલવા વાળું કોણ છે? બોલે ભગવાન શંકર તૈયાર થયા છે. ભગવાન શંકર બોલે જટાળો જોગી એ મને ઝીલી શકશે. અને ગંગાને અભિમાન આવ્યું છે કે આજ શંકરને રવા ન દઉં, આજે ને પાતાળમાં લઈને જતી રહું. એ જોગી, એ જટાળો મને ઝીલી શકશે. અને આ બાજુ ભગવાન શંકર ગંગાજીનું અવતરણ કરવા માટે ભગીરથજી સામે ઉભા છે હાથ જોડીને. અને ભગવાન શંકરે જટાને ખુલ્લી કરી છે. હાથમાં ત્રિશૂલ છે, હાથમાં ડમરું એને મેળાએ વાગવા લાગ્યું છે. આજ નંદી માથું ધૂણાવા લાગ્યો છે કે આજ મારો સવારી કરનારો કંઈક જુદું કરવા બેઠો છે.
જટાને ખુલ્લી કરી અને ભગવાન શંકરે કહ્યું છે ગંગાજીને નિમંત્રણ આપ્યું ઉતાર. અને આજ ગંગાજીનું અભિમાન સમાતું નથી. અને ભગવાન શિવજી કહે સામે ભગીરથ મહારાજ હાથ જોડીને ઉભા છે. ડમરું એની મેળાએ વાગવા લાગ્યું છે. નંદી માથું ધોણાવા લાગ્યો છે. અને ભગવાન શંકર આજ બરાબર જટા ખુલ્લી કરી અને આ બાજુ ગંગા અવતરણની તૈયારી. ગંગાને એમ થાય કે જોગી જટાળો એને હું પાતાળમાં લઈને જતી રહું. અને તુલસી કહે છે અંગે અભિમાન ને આકાશથી ઉતરી, અંગે અભિમાનને આકાશેથી ઉતરી, એ પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અડવાણી, જટામાં ગંગાજી અડવાણી. અને ભગવાન શંકર કહે છે ગંગાજીને અવતાર. અને આજ ગંગાનું અભિમાન સમાતું નથી. એ જટાળો જોગી એનું પાતાળમાં લઈને જતી રહ્યો. અને જેવો અભિમાનથી ગંગાજી આવ્યા છે અને જેવા આવ્યા ને એવા જટામાં સમાયા સારે પર ફરવા લાગ્યા છે. પણ ક્યાંય બહાર નીકળવાનો રસ્તો મળ્યો નહીં. ભગવાન શિવજીએ આમ શાંત નથી, એકદમ જટાને બાંધી દીધી છે. ગંગાજી ક્યાંય જઈ શકે એમ નથી. ભગીરથ મહારાજે વિચાર કર્યો કે મારે કેટલી પેઢીઓથી તપ કરીએ, ગંગાજી પ્રસન્ન થતા નહોતા. અને જ્યાં પ્રસન્ન થયા ને તો કોઈ ઝીલવા વાળો મળતો નહોતો. અને ઝીલવા વાળો મળ્યો ને તો જટામાં સમાણી. હવે ક્યાં શું કરવું? ભગવાન શિવની આગળ ભગીરથ હવે પ્રાર્થના કરે મહારાજ આપ હવે કૃપા કરો. અને ભગીરથની પ્રાર્થના સાંભળી ભગવાન શિવજી એક લટ ખુલ્લી કરી છે. અને ભગીરથ મહારાજને કહ્યું આપ આગળ ચાલો. અને ભગીરથ મહારાજ આગળ ચાલ્યા છે, જેને ભાગીરથી ગંગા કહેવામાં આવે છે. એક હાડ જો કટકો જો ગંગાજીમાં જાય ને તો એની 72 પેઢીમાં પણ ભૂત ન સર્જે ભાગીરથી. આવી ગંગા, પવિત્ર ગંગા આજ કપિલ મુનિના આશ્રમમાં થઈ અને સમુદ્રમાં ભળે છે. અને 60,000 જેના પિતૃઓ છે એનું મુક્તિ થાય છે. એ ગંગાજીની પ્રાગટ્યની વાત કરી. ભગવાન રામજી એ ગંગા સ્નાન કરી અને આ બાજુ જનકપુર દેખાયું છે. મોટી મોટી ઇમારતો, રાજમાર્ગો દેખાય, નદી વહી રહી છે, સુંદર આંબાવાડી છે અને બગીચાઓ લાગ્યા છે, આમ્રકુંજ શોભે છે. ગોસ્વામીજી મહારાજ વર્ણન કરે છે અનેક રાજાઓના તંબુ છે. આજે નદીના કિનારે ડેરા તંબુ નાખી સીતા સ્વયંવરમાં હાજરી આપવા માટે આવ્યા છે. સુંદર નગર છે જનકપુર. રામચરિત માનસમાં જનકપુરનું વર્ણન તુલસીદાસજી ઘણું કર્યું છે. જનકપુરના નર નારીઓ તુલસી કહે યોગના શિખર પર બેઠા છે. આ માણસો નિવાસ કરે છે. આપણે 9 દિવસમાં 3 નગરની યાત્રા કરવાની છે. આપણે પેલા જનકપુર જોયું, અયોધ્યા જોયું. જનકપુર એવું છે, અયોધ્યા છે ને એ સજ્જનની નગરી છે, છતાં એમાં દુર્જન છે. લંકા એ આખું દુર્જનની નગરી છે પણ છતાં એમાં સજ્જન છે. મંદોદરી, વિભીષણ આ સજ્જન છે. પણ જનકપુર એક જ એવું ગામ છે, એક જ એવું નગર છે જ્યાં કોઈ દુર્જન નથી, બધા સજ્જન છે. આપણે 3 દિવસમાં 3 નગર જોવાના, 9 દિવસમાં 3 નગર જોવાના છે. પહેલા આપણે અયોધ્યા જોયું, હવે આપણે જનકપુર જોવાનું છે અને પછી લંકા જોવાનું છે. પણ ત્યાં બહુ રોકાવું નથી, તાત્કાલિક નીકળી જાય એવું કરાય નહીં. અમુક ગામમાં બહુ ન રોકાય. યોગના શિખરો બેઠાલા ભૂમિકા સુંદર બગીચા લાગેલા છે. તુલસીદાસજી વર્ણન કરે છે. અને રામ લક્ષ્મણ વિશ્વામિત્ર બાપજીની સાથે આંબાવાડીમાં પગ મૂક્યો. વિશ્વામિત્ર રાઘવેન્દ્રને કહ્યું રાઘવ આ જગ્યા બહુ સરસ છે, આપણે અહીં ઉતારો કરીએ. અને રામ લક્ષ્મણ વિશ્વામિત્ર બાપજીની સાથે આંબાવાડીમાં ઉતારો કરે છે. અહીંયા આપણે કથાને વિરામ આપીશું અને આરતી કરી પ્રસાદી લઈ અને પછી જ આપણે ઊભું થવાનું છે. તો કાલ સવારે 9 વાગે ફરીથી મળશું. ત્યાં સુધી વિરામ.
બે મિનિટ સંકીર્તન. હરે રામ 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 સીતારામ રામ રામ. 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 હે હરે રામ 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 સીતારામ રામ રામ. હે હરે રામ 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 સીતારામ રામ રામ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આરતી